માધવાઈ તો શેઠની દાડી આયા છે ને માધવાઈને પાછ ભૂલ કાંચી લાગે ને કે તમારે નક્કી પી ગયેલા હોય એવા તો લાગી જ છે પાછું તો પછી હવે મૂચે જ આવ્યું હોય કે બનશું છે એટલે ત્રાસ ને મહેશજી નો તો પાળેલો તો વગર દીપોથી શૂટિંગમાં શેનો પ્લગ તમારે કેમ બધું કકોડા ભાડે નહીં હોય તારે બધું સારું ના ગમે કાં તો કકોડા ઉધી ટાટકાઈ જતો રોટલા કરી મારે સારું શું રાખો ત્યારે આવાના નેહરા તો છે ભલે ગમે તે એટલે એક વાત તો કહેવા નહીં ભૂલી ગયું સાત પાણીનું તો કીધું જ નહીં ઓહો હો અરે એ તો હવે કોઈ વાંધો ને ઘરે જઈ કકોડો બકોડો મેલી નહીં તો પછી કેવું એવું હોય છે તમને અમે પાછા આવશે ને વળતર સારું કટ મારે ટવકો પાડીને વાતો કરવા ઉભો રહે ચીડી હોય ઓફળે આપણ તો એ તો શેઠો છે બીજો ટવકો પાડો કે બીજો ટવકો પાડો બે ટવકો પર હેડ પછી વાતો કરવામાં તું ફોરે ટવકો પાડો બે ઉપર બેલથી વાતો કરીને પછી ટવકો પાડ ના હો હા તો વાતો કરીને ટવકો પાડ નાકે પછી ટવકો પાડ ટવકો પાડી વાતો કરવામાં તું ફોરે કયો હોય એને ખબર પડે ચીડી બેઠો ને હા કને ના આખો દાળ પર આળો જ લાવું હું વેડી વેડી અરે એવું ગઈ તો એમ કરો પેલો કઈ પટાવતું હા એમ કર રેગણામાં ને ભરેગડી ખબર પડા ખેડી કોઈ ખબર પડે મથડો ભરી લઈને ઉભા હતા ભરેગડો વેણતા હતા શું ભરેગડો વેણતા હતા અત્યારે કે આ કે ડોશીએ કે શાકભાજી નું કીધું છે એટલે કાકોડા વેણતા કે મારા મનમાં કે રેગણી આવડી મોટી આલ્યા સરેડા વસે કોઈ રેગણી બાબા જાય ગોડ આપણે તમે તો ભૂલ્યા છો ચોક લઈને કરતા ખાતા આપણે શું ભલામણ મેં વળી કીધું હગવા થઈને વળી કહે છે કે કીધું નહીં વળી કર્યો છો ચાલો એટલે રાહુલ ને હું હવે એમ કહું રાહુલ ભટ્ટી મહેમાન ચા તો પીને આવ્યા હતી ચા નું તો મહેમાન સાતો નથી પીવો ને મહેમાન ને કોઈ સાતો નથી પીવો મહેમાન ને ડાયરેક્ટ રાહુલ ને એમ કહું મહેમાન ને સાતો નહીં પીવો તો ખાવાનું કઈ અત્યારે એમ કહું ડાયરેક્ટ ખાવાનું તું કઈ મહેમાન ડાયરેક્ટ રોટલા જ ખાશી પછી તું એમાં ફોકસ કે પાસ હોય ને એમ કહું કાકા સબ્જી તો નહીં કોઈ છે જ નહીં મરતો વગાડ્યો ના પણ હું પાછો અંદર કાકા મરતો તો પડ્યું છે પણ મેઠું નહીં તો કે એટલે ગમે તે કોઈ છે કદી ખબર છે મહેમાન ને કીધું તમે લાઈન કાકા તમે ઓમ આવો થોડાક વાત કહું આવા મહેમાનો લઈને બે રીતે પેલું ઘરમાં કોઈ ખાવા છે આપણે બે કેટલા દાડથી બહાર જઈને ખાઈ આવવા નથી ખબર પડતી કે યાર તું બે હું લઈને આવતો રહું પણ તું મહેમાન પાસે મહેમાન વાત કરું છું મહેમાન ને મૂકું કેડીઓ કંટાળ્યો છું ખવારોનો 9 વાગે એકલો તારનો સાપ આવ્યો શાકભાજી લઈને આવે તો ખાવાની થોડું ઉતવાળ રાખજો મારે મોડું થાય એટલે પછી મારું કે તારી ફોકસ કરે ના યા ઈ તો એના રીતે વિચારીને કહેવાનું છે લાગણા છે ને બીજા કે માડું હું એમ કહું ને એમ કોઈ એટલે પસંદ થાય આ ક્લાસ તો કરશે વાત સાચી પણ બનાવવાનું તો મારે જ થશે ફોકસ કરે તાર બોલે ને અરે પેલો ચાલુ થઈ લે ખાવા મહેમાન માગી જા ખાવા છે માજી તમે કટ આલો હું આ ઓય ઉભા રહે એને કેના મગજ બારી છે એક કટાલો ફેરતી અરે ખાવા માંગે મહેમાન ખાવા ના મને બોલો કેવા છે તો ખારું બાબા તો મને આલો આલુ કાઢે આવું કટરી આવે છે સ્ટાર્ટ એમાં એવું છે કેવું છે કે હમણે બે પમદાડે કોણ બે પરોણા આયા હતા પેલી લાકડીની વાત કરી તો તમને ના મનાતું હમણે પ્રમદાડીની વાત છે આ રીતે મહેમાન હા તમે હમણાં પૂછતા હતા હા કે તમે કાકો લાકડી જે મારી રાખે આ તો મને આજ બોલે મેલી જાય ને મગજમાં આવ્યો લાકડી ભાળી એટલે પોતે પોતાને ભૂલતા નથી હા, હા. ઉતાવળા ભૂલી ગયા છે પોતે લાકડી રાખવાનું એક કારણ છે શું હમણાં પમદાડે ની તમને વાત કરું હા. તમે મના છે ને પણ વાત કરું પમદાડે બે મહેમાન આયા હા. પેલું ખવડાવ્યું રેડી શાંતિથી પ્રેમથી ખવડાવી પછી આઈને બેહાર્યા પછી ઉભો પાડીને બે લાકડી ટાટકાઈ કે હા ચમ એટલે એવું કરવાનું કારણ એવું કરવાનું કારણ એવું છે હા. કે રમતુજીને કેવું છે કે મારા ઘરનું ખોય છે એ કેટલું ખમી કે છે એટલે રમતું દેવા મોણા લાગતા ને હા બોલે અરે ખોટું બોલે તો મારે શું લેવાનું તમને કહેતું
આ લાકડું તમે હાથમાં ભાળો છો ને કેટલા બધી વાત છે આજ જ મેલી જાય ભૂલી જ જાય એવું એમ આ તો તમે ઘરના હતા એટલે વાત કરી મેં ના આ તો તમે પૂછ્યું કે ને એટલે અમારે કાકા ના પડે કોઈ વાત નહીં કરવાની બેટા આ તો તમે પૂછ્યું એટલે તમને વાત કરું છું પેલા મહેમાનને ખવડાયું તો ઉભો બરડે ની તોણી મહેમાન બોકારા કાઢતા જા રાહુલે વાત કરું વાતે હાસી છે કે પેલા કંઢીએ કહેતા બાપ દાદા અમારા ડોહા કે કહેવત જૂની હતી કે એમ કહેતા કે બટા કે ખાઈ ખમે આ તારી આ સાબિત કરવા વાળા મોણ છે તમારો હાથું જ કીધું છે તાર તો મારે આવે ને તમે કે એને ગાડી લેવા આવી દીધી છે ઇમરજન્સી જવા છે તો એડું તો મોડું થાય છે મોડું જબર થાય છે મારે હાર લ્યો તો રાવજો હાર લે બસ સેકન્ડમાં કોઈ રાહુલના ડોળા ફાટી ગયા આટલો લોગો કાઢ મેં શેનો હાલી કરું પણ કશું નથી એના શબ્દ મેં ખાલી સેટિંગ કરીને બોલ્યો હતો હું ખાલી શબ્દ સેટ કરવાના છે બીજું કશું નથી શબ્દ તારા બોલાઈ રેડી છે પણ તો આડા આવડ મત કે લે ઈણા લાકડી માજી હતી તમારી આલે ના પરી લાકડી પણ તમારી આ મે હા એમના ઋષિ પર વેડે બનાવી વેડે પર એ મારે નથી જોતી રમતુજી મારે નથી જોતી અલા લેતા દો ના ના નથી જોતી રાખો એ રાખો તો લેતા દો ખાતા દો ભલા મોણા ખાતા દો ભલા મોણા કટ રેડી આપણે કટ માં યાકળ જા કટ સેટો હજી રેટ ના મેળાવે તો હજી થોડો સેટો નીકળ જાન કેટલા કટ લેશો તો મારો આવશે રેડી છે ના ના આનો આ કટો સેટો એમ કોઈ થોડો ના. સેટો રે ના એની સેટિંગ થાય ના રેડી છે ચેનો કટાવ છે આગળ મારો જો હવે એમ હું કાઢી દઈ ના આવું ને હવે જયંતિ કાકા જેવી રીતે કેમેરો રાખવા હવે હું થોડું છું ને તારે એટલે કીધું ખબર છે અલ્યા રાખું દેવું ના હોય ભલા માણસ છોકરાની વાતનો ખોટો ના લગાડવાનો હોય લઈ દો લ્યા જયંતિ કાકા રેડી ના પણ મારે જોતી જ નથી મારે હવે જોતી આમ આડો છે કે ને દેખાય ના એવી હા એમ કહું છું તાર અને હું કેમેરો થોડો આગળ આમ આવું કરે એ ઓમતા જ અરે ઉભા રહે કઈ વાત હવે મોટા આગળ વાત કરતો ના રે ચીડી નેકળા પર કે કઈ રમતો જલ્દી ઊભા રાખજો પરોણો ઊભા રાખજો એમ કહું છું તાર હું અરે તો હું મેનેજ કરું છું હું કોમ્પ્યુટર થઈ ગયું રેડી લે લે થઈ ગયું દીપા ને આવતો નહીં હો આ વાત કરી કે હવે રાખુજી લાકડી લેવા આવે બા રાખુજી લાકડી માજી છે ને આલી નથી પણ ચી લાકડી માજી હતી ખબર નથી હા લે આ ચાલુ વાતમાં આરે છે કેતો કેતો આવે ને વાત કરે જલ્દી ઊભા રાખજો છોકરાની વાતનો ખોટો ના લગાડવાનો ઈ તો ઓવર રેડી છે લે લાકડી ની ચીડી જાતી અરે ખવરાઈ ગઈ મારે મોડો થાય છે ગાડી લેવા આવે પણ મારે સા નથી પીવો મારે મોડું થાય એવું છે થોડો પોગદાડો વળે પોગદાડો મને દાવા દીધું તમે થોડો સા વળે પોગદાડો પીવા આવ્યો મારે ઇમરજન્સી જવું પડે એમ છે પણ એ તો રમતુજી કીધું છે કીધું વળે આ મૂળ રમતુજી પી આવશે છોકરાની વાત તો ખોટું ના લગાડો લેતા દો હું શું રમતું હતી લાકડી માગી હતી મારા છોકરા ના પાડી મોટા મોટા તમને તો ખબર પડે ને હું શાકભાજી લેવા ગયો હતો મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય લાકડી હાથ તમે ના પાડી જય માતાજી મિત્રો આટલે આપણે શૂટિંગ પૂરું કર્યું છે અને વિડીયો તમે જોઈ લીધેલો છે અને ના જોયો હોય તો ધનકવાડાના છોરું કોમેડી ચેનલમાં જઈને જોજો અને વ્લોગ જોવાનો બાકી હોય તો ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જઈને જોઈ લેજો અને જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરજો જેમ બને એમ વિડીયો શેર કરજો અને જેમ બને એમ વધારે ને વધારે કુટુંબી છે ગમે એને છે વિડીયો શેર કરતા રહેજો અને ફરી મળીશું આવતા કોઈ નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી જય માતાજી.